વાસ્તવમાં ખેડૂતની ચિંતા છે, ખેડૂતને ઓળખે છે, ખેતીને જાણે છે, પ્રશ્નોને સમજે છે અને પછી એ ખેડૂતના આંસુએ આંસુ પોતે પાડીને ખેડૂતની સ્વાર્થ વગર જો ચિંતા કરતો હોય તો એવા માણસની મદદ કરજો. પછી એ કોઈ પણ પ્રાંતનો, કોઈ પણ ધર્મનો કે કોઈ પણ પક્ષનો હોય, એમાં આપણે નથી પડવું, પણ સાચી ચિંતા કરનારને જ સાથ આપજો. બાકી આવા મતલબી સાથે ગમે એટલું ડીંગો ડીંગો કરશો ને તાલીઓ પાડશો ને જય જવાન જય કિસાન કરશો તો આનાથી કઈ થાય એમ નથી. આપણા બધાના ખભે એટલે કે ખેડૂતના ખભે બંદૂક ફોડવા આ કેજરીવાલ અને એની ટોળકી નીકળી છે. કેનામાં કેટલું ડેપ્થ છે હું જાણું છું, કોનામાં કેટલી તાકાત છે હું જાણું છું. અને આ બધાના સ્વાર્થને લીધે કેટલાક સાચા નેતાઓ જે તાકાતથી ખેડૂત માટે લડે છે ને ખેતી અને ખેડૂતને જાણે છે એ લોકોને પણ આ લોકો બદનામ કરે છે. અને બીજી મુખ્ય વાત કહીને મારી વાત પૂરી કરું છું. ગાય હોય કે ભેંસ હોય, ભડકે એટલે દૂધ બારે. માણસ હોય ભડકે એટલે ભૂલ કરે. માણસ હોય એટલે ભડકે, જો એને ભડકાવવામાં આવે તો એનું ભવિષ્ય બગડે. ભવિષ્ય કે એવા લોકોના વ્યક્તિ કે સંગઠનમાં કોઈ ભવિષ્ય નથી હોતું જે ભડકે. કેજરીવાલ ખેડૂતની ચિંતા કરવા માટે નહીં, ભડકાવવા માટે આવે છે. ગુજરાતની શાંતિ, ખેડૂતની વેદનાની વાસ્તવિકતા આ કઈ જ સમજ્યા વગર માત્ર ભડકાવા આવે છે. એનો ભોગ ન બનતા મેં કહ્યું એવા એને પ્રશ્નો પૂછજો. વાસ્તવમાં સત્યને, ધર્મને નજર સમક્ષ રાખીને જે ખેડૂત માટે લડે છે એને માથે ચડાવજો, એને મદદ કરજો, એને સમય આપજો. બાકી પોતાના મતલબ માટે, પોતાના સ્વાર્થ માટે, પોતાના રોટલા શેકવા માટે કોઈ વ્યક્તિ કે કોઈ ટોળકી કે કરતું હોય તો એને ઓળખી જજો, નહીં તો રાતા પાણીએ રોવાનો વારો આવશે. બધા જ ખૂબ શાણા છે. મને ભરોસો છે કે આ લોકોના ખેલમાં તમે આવતા નહીં. સાચાને સાચો, ખોટાને ખોટો એ રીતે ઓળખજો અને પછી નિર્ણય લેજો. તો જ આપણે જગતના તાત, જગતના બાપ, એક જીવતો જાગતો ભગવાન પુરવાર થઈશું.